ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય દર્શકો, આવી રહી છે એક પાવન એકાદશી અને તેનું નામ સાંભળતા જ હૃદયમાં એક અનોખો ભાવ જાગી ઉઠે છે, જેના આગમનની રાહ દરેક ભક્ત આખું વર્ષ જોતો રહે છે અને જેને વ્રતરાજ તરીકે પણ પૂજવામાં આવે છે। જી હા, જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી નિર્જલા એકાદશી વર્ષની સૌથી મહાન, સૌથી તેજસ્વી અને સૌથી ફળદાયી એકાદશી છે, જે હવે થોડા જ દિવસોમાં આવવાની છે। હવે જરા વિચાર કરો કે વર્ષભરની 24 એકાદશીઓ, દરેક પક્ષનું એક વ્રત, દરેક મહિનાની પૂજા અને સંકલ્પ, અને આ બધાનું સંપૂર્ણ પુણ્ય ફળ જો એક જ દિવસે મળી જાય તો? હા મિત્રો, પદ્મપુરાણમાં સ્વયં ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે જે ભક્ત આ નિર્જલા એકાદશી વ્રતનું સાચા મનથી પાલન કરે છે તેને વર્ષભરની તમામ 24 એકાદશીઓનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે, અને એ જ આ વ્રતની વિશેષ મહિમા છે। તો ચાલો આજના આ વિશેષ વિડીયોમાં જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસના શુભ મુહૂર્ત કયા છે, અને આ વખતે પણ પાંડવ નિર્જલા એકાદશીને લઈને થોડો સંશય ઊભો થયો છે કે આખરે કયા દિવસે તેનું પાલન કરવું જોઈએ। અને તમે જાણો છો કે આ વખતે આ એકાદશીનું પાલન તમે બંને દિવસોમાંથી કોઈ પણ દિવસે કરી શકો છો, અને આવું કેમ છે તેના વિષયમાં પણ આજે અમે તમને શાસ્ત્રોના આધારે વિગતવાર જણાવીશું। તો ચાલો આજનો આ પાંડવ નિર્જલા એકાદશી ક્યારે છે એ વિષયનો વિશેષ વિડીયો શરૂ કરીએ। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, તમે ચાહો છો કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા સમસ્ત પરિવાર ઉપર બન્યા રહે, તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો। તો જુઓ, આ વખતે નિર્જલા એકાદશી 25 જૂન 2026 ગુરુવારના દિવસે આવી રહી છે, પરંતુ કેટલાક સ્થળોએ તેનું પાલન 26 જૂન 2026 શુક્રવારના દિવસે પણ કરવામાં આવશે, અને આવું કેમ છે તે આપણે આ વિડીયોના અંતમાં જાણીશું। તો સૌપ્રથમ જોઈએ કે એકાદશી કયા દિવસે શરૂ થઈ રહી છે અને કયા સમયે તેનો આરંભ થઈ રહ્યો છે। તો આ વખતે જેઠ માસના શુક્લ પક્ષની પાંડવ નિર્જલા એકાદશી તિથિનો આરંભ 24 જૂન 2026 બુધવારના દિવસે સાંજે 6:21 થશે, અને એકાદશી તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે 25 જૂન 2026 ગુરુવારના દિવસે રાત્રે 8:09 થશે। ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થઈ જશે, અને તેથી આ વખતે મોટાભાગના લોકો પાંડવ નિર્જલા એકાદશીનું વ્રત 25 જૂન 2026 ગુરુવારના દિવસે કરી રહ્યા છે, કારણ કે આ દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિ વિદ્યમાન છે। 25 જૂન 2026 ગુરુવારના દિવસે કરવામાં આવેલા એકાદશી વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે 26 જૂન 2026 શુક્રવારના દિવસે સવારે 5:25 થી 10:04 વચ્ચે રહેશે। આવો હવે આ દિવસના શુભ મુહૂર્તો વિશે જાણીએ। તો 25 જૂને પાંડવ નિર્જલા એકાદશીના દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:05 થી 4:45 વચ્ચે રહેશે। સૂર્યોદય સવારે 5:25 થશે અને સૂર્યાસ્ત સાંજે 7:23 થશે। આ દિવસે વિશેષ સ્વાતિ નક્ષત્ર પણ બનશે અને તે સાંજે 4:30 સુધી રહેશે। પ્રાતઃકાળે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા અર્ચના કરવાનો સમય સવારે 4:25 થી 5:25 વચ્ચે રહેશે, અને સંધ્યાકાળે ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાનો સમય સાંજે 7:23 થી 8:23 વચ્ચે રહેશે। આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:56 થી 12:52 વચ્ચે રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2:43 થી 3:40 સુધી રહેશે। આ વખતે વિશેષ રવિ યોગ પણ બની રહ્યો છે, અને રવિ યોગનો વિશેષ સમય સવારે 5:25 થી સાંજે 4:30 વચ્ચે રહેશે। આ એકાદશીના દિવસે રાહુકાળનો સમય બપોરે 2:09 થી 3:53 વચ્ચે રહેશે, તેથી આ રાહુકાળ દરમિયાન વધુમાં વધુ હરિનામનો જપ કરવો જોઈએ। તો આ હતા 25 જૂન 2026 ગુરુવારના દિવસે પાંડવ નિર્જલા એકાદશીનું પાલન કરવા માટેના તમામ શુભ મુહૂર્તો અને પારણ સમયની માહિતી। હવે જે લોકો 26 જૂન 2026 શુક્રવારના દિવસે પાંડવ નિર્જલા એકાદશીનું વ્રત રાખવા માંગે છે, તેમને આ વ્રતનું પારણ બીજા દિવસે એટલે કે 27 જૂન 2026 શનિવારના દિવસે સવારે 5:25 થી 10:08 વચ્ચે કરવું પડશે। જે લોકો 26 જૂન શુક્રવારના દિવસે પાંડવ નિર્જલા એકાદશી રાખી રહ્યા છે તેમના માટે શુભ મુહૂર્ત આ પ્રમાણે રહેશે।
પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 4:05 થી 4:45 વચ્ચે રહેશે. સૂર્યોદય સવારે 5:25 થશે અને સૂર્યાસ્ત સાંજે 7:23 થશે. પ્રાતઃકાળે ભગવાનની પૂજા અર્ચના કરવાનો સમય સવારે 4:25 થી 5:25 વચ્ચે રહેશે. સંધ્યાકાળે પૂજા અર્ચના કરવાનો સમય સાંજે 7:23 થી 8:23 વચ્ચે રહેશે. આ દિવસે વિશેષ સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બનશે અને તે સાંજે 7:16 થી બીજા દિવસે સવારે 5:25 સુધી રહેશે. અને આ દિવસે રાહુકાળનો સમય સવારે 10:40 થી બપોરે 12:24 સુધી રહેશે. તો આ હતી પાંડવ નિર્જલા એકાદશીના બંને દિવસોની સંપૂર્ણ માહિતી. ચાલો હવે વાત કરીએ કે મોટાભાગના સ્થળોએ 25 જૂન 2026ના રોજ મનાવવામાં આવતી નિર્જલા એકાદશીનું પાલન કેટલાક સ્થળોએ કેટલાક લોકો 26 જૂને શા માટે કરી રહ્યા છે. તો જુઓ, ગર્ગ સંહિતામાં વર્ણન આવે છે કે એકાદશી ત્યાગ્યા પછી જો દ્વાદશી આવે તો ઉપવાસ દ્વાદશીના દિવસે કરવો જોઈએ અને શુદ્ધ દ્વાદશીમાં જ પારણ કરવું જોઈએ, એમ ભગવાન હરિ કહે છે. એટલે કે પુરુષોત્તમ ભગવાન કહે છે કે જો એક ક્ષણ માટે પણ દ્વાદશી ત્રયોદશી સાથે સંયુક્ત થઈ જાય તો મનુષ્ય એકાદશીના પૂર્ણ દિવસના વ્રતનો ત્યાગ કરીને દ્વાદશીના દિવસે જ ઉપવાસ કરવો જોઈએ. આવા મનુષ્યને ભૌતિક જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. બીજું, હરિભક્તિ વિલાસમાં વર્ણન આવે છે કે એકાદશી સંપૂર્ણ હોય અને ત્યાર પછી દ્વાદશી આવે તો ત્યાં દ્વાદશીના દિવસે ઉપવાસ કરવો જોઈએ, કારણ કે તિથિનો વધારો પ્રશંસનીય માનવામાં આવે છે. એટલે કે ભલે એકાદશી સંપૂર્ણ હોય, એટલે કે સૂર્યોદયથી શરૂ થઈને સાંજ સુધી ચાલતી હોય, પરંતુ જો દ્વાદશી વિસ્તૃત થતી હોય તો મનુષ્ય દ્વાદશીના દિવસે જ ઉપવાસ કરવો જોઈએ, કારણ કે આવી એકાદશીને વિસ્તૃત અથવા વર્ધિની એકાદશી કહેવામાં આવે છે. તો આ વખતે આવતી પાંડવ નિર્જલા એકાદશી પણ આવી જ એક મહાદ્વાદશી છે. અને મહાદ્વાદશી વિશે પદ્મ પુરાણ અને માર્કેડેય પુરાણમાં સ્વયં ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે જે મનુષ્ય આ જગતમાં આવીને અષ્ટ મહાદ્વાદશી વ્રતોનું અનુષ્ઠાન કરતો નથી તેને મારી આજ્ઞાથી પ્રલય સુધી યમપુરીમાં નિવાસ કરવો પડે છે. વર્ષ દરમિયાન આવી કુલ 8 મહાદ્વાદશી તિથિઓ આવે છે, જ્યારે સૂર્ય અને ચંદ્રની ગતિ અનુસાર એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી વિવિધ રીતે સંયુક્ત થઈ જાય છે. આવા સંયોગમાં આપણા શાસ્ત્રો ભક્તને એકાદશી તિથિનું પાલન બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે કરવાની સલાહ આપે છે. આવો જ એક સંયોગ આ વર્ષની એકાદશી તિથિમાં પણ આવી રહ્યો છે. જેઠ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી, જેને આપણે પાંડવ નિર્જલા એકાદશી તરીકે ઓળખીએ છીએ, તે પક્ષવર્ધિની મહાદ્વાદશી પણ છે. કારણ કે આ વર્ષે આ એકાદશી તિથિ 24 જૂને સાંજે 6:21 શરૂ થાય છે અને 25 જૂને રાત્રે 8:09 પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશી તિથિ શરૂ થશે અને તે 26 જૂને રાત્રે 10:22 પૂર્ણ થશે અને પછી ત્રયોદશી તિથિ શરૂ થશે. તો આ રીતે આ વખતે આવતી એકાદશી, દશમી એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી સાથે સંયુક્ત થઈને પૂર્ણિમા સુધી વિસ્તરી રહી છે. અને એ જ કારણ છે કે કેટલાક સ્થળોએ ભક્તો પાંડવ નિર્જલા એકાદશીનું પાલન પક્ષવર્ધિની મહાદ્વાદશી સ્વરૂપે 26 જૂને કરી રહ્યા છે. તેથી તમે તમારા સ્થાનિક સમય અને પરંપરા અનુસાર આ બંને દિવસોમાંથી કોઈ પણ દિવસે પાંડવ નિર્જલા એકાદશી વ્રતનું પાલન કરી શકો છો. બંને દિવસના પારણના સમય અને શુભ મુહૂર્ત વિશે અમે તમને પહેલેથી જ જણાવી ચૂક્યા છીએ. તેથી આશા છે કે આ વિડીયોથી તમારી આવનારી નિર્જલા એકાદશી સાથે જોડાયેલા બધા સંશયો દૂર થઈ ગયા છે અને તમે નિશ્ચિત થઈને તેનું પાલન કરવા માટે તૈયાર થઈ જશો. અમે હમણાં જ આ એકાદશી અને મહાદ્વાદશી સાથે જોડાયેલી જે માહિતી તમને આપી છે તે અત્યંત મહત્વપૂર્ણ છે અને કદાચ તમને અન્ય ક્યાંય નહીં મળે. તેથી આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે સૌથી પહેલાં શેર કરી દેજો, જેથી તેમને પણ આવનારી પાંડવ નિર્જલા એકાદશીની સાચી માહિતી અને શાસ્ત્રોક્ત નિયમો અનુસાર માર્ગદર્શન મળી શકે. અને જો તમે પહેલીવાર આ ચેનલ પર આવ્યા હોય તો અમે તમારું સ્વાગત કરીએ છીએ અને તમને જણાવી દઈએ કે આ ચેનલ પર અમે માત્ર ને માત્ર આપણા વૈદિક શાસ્ત્રો અને પુરાણોમાંથી લેવામાં આવેલી પ્રમાણભૂત માહિતી અને કથાઓ જ કોઈ પણ ભેળસેળ વિના શેર કરીએ છીએ. તેથી જતા પહેલાં તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ વખતે નિર્જલા એકાદશી સાથે જોડાયેલી તમામ માહિતી અમે તમારા માટે લઈને આવવાના છીએ. પાંડવ નિર્જલા એકાદશી માત્ર આપણી શારીરિક શક્તિ અને સંકલ્પની પરીક્ષા લેતી નથી, તે આપણી આત્માને અંદરથી ઝંઝોળી નાખે છે.
તે આપણને એ પરમ સત્ય સાથે જોડે છે જેને આપણે સાંસારિક દોડધામમાં ભૂલી જઈએ છીએ. જેઠ મહિનાની તપતી ગરમીમાં જળનો એક ટીપો પણ ગ્રહણ કર્યા વિના માત્ર ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત થઈને જ્યારે કોઈ ભક્ત આ વ્રત પૂર્ણ કરે છે ત્યારે તે અનુભવ શબ્દોમાં વર્ણવી શકાય એવા નથી હોતા. તે એક આધ્યાત્મિક જાગૃત હોય છે, તે એક દિવ્ય સ્પર્શ હોય છે, અને એ જ અનુભવ આપણે હવે થોડા જ દિવસોમાં કરવા જઈ રહ્યા છીએ. તો તૈયાર થઈ જાઓ એ દિવ્ય અનુભવ અને વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.